છેલ્લા કેટલાય દિવસોથી ઇન્ડિગો એરલાઇન્સમાં સંકટની સ્થિતિ છે અને દેશભરમાં અનેક ફ્લાઇટો રદ થવાને કારણે મુસાફરો પણ રજડી પડ્યા છે। આ મામલે કેન્દ્ર સરકાર સામે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ થઈ ગઈ છે। શું છે હાલ સ્થિતિ, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। કફોડી થઈ છે। આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં એક જનહિત અરજી થઈ હતી અને સુનાવણીમાં હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને હવાઈ મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ બદલ ફટકાર લગાવી। એટલું જ નહીં, ફ્લાઇટો રદ થતા હવાઈ ભાડામાં થયેલા જંગી વધારા મુદ્દે પણ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા। કોર્ટે પૂછ્યું કે સરકારે હવાઈ ભાડાને ₹35,000 થી 39,000 સુધી પહોંચતું કેમ ન રોક્યું અને ફસાયેલા મુસાફરોની મદદ માટે તાત્કાલિક શું પગલાં લીધા। ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું કે જો તેઓ નિષ્ફળ ગયા તો તમે શું કર્યું, તમે સ્થિતિને વણસવા દીધી। આ અંગે જવાબ આપ્યો કે આ અમારા કંઈ કરવાનો સવાલ નથી, આ ઇન્ડિગોની નિષ્ફળતાનો સવાલ છે। ત્યારે હાઈકોર્ટે કહ્યું કે સવાલ એ છે કે આ સ્થિતિ કેમ ઊભી થઈ અને આ માટે કોણ જવાબદાર છે। આ માત્ર ફસાયેલા મુસાફરોનો સવાલ નથી અને અર્થતંત્રને થયેલા નુકસાનનો પણ સવાલ છે। આ સુનાવણીમાં હાઈકોર્ટે જણાવ્યું કે જે ટિકિટો પહેલા ₹5,000 મળતી હતી તેની કિંમતો વધીને ₹35,000 થી 39,000 સુધી પહોંચી ગઈ। બીજી એરલાઇન્સ આટલી વધારે કિંમતો કેવી રીતે વસૂલી શકે? જો સંકટ હતું તો બીજી એરલાઇન્સને તેનો ફાયદો ઉઠાવવાની મંજૂરી કેવી રીતે અપાઈ? ત્યારે ચેતન શર્માએ જણાવ્યું કે સરકારે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। સરકારે ખૂબ જ ઝડપથી કડકાઈ દાખવી છે, ખાસ કરીને વૃદ્ધો, બીમાર મુસાફરોના હિતોને ધ્યાનમાં રાખીને અમે આવું કરવાનું ચાલુ રાખીશું। ફ્લાઇટો રદ થવાની તેમજ મુસાફરોની પરેશાનીને લઈને PIL દાખલ થઈ હતી અને આ અરજીમાં એરલાઇન્સના સ્ટાફ દ્વારા મુસાફરો સાથે યોગ્ય વ્યવહાર ન કરવા તેમજ અન્ય એરલાઇન્સ દ્વારા ભાડામાં અતિશય વધારાનો પણ ઉલ્લેખ થયો હતો। જો કે